નમસ્તે. નવસારી છગન ગોધાણી, વીણેલા મોતી મણકા નંબર 18. ઘણા વર્ષ પહેલાંની વાત છે. અમારે પાવાગઢનો પ્રવાસ જવાનો હતો. પાવાગઢનો પ્રવાસ એટલે 7મું ધોરણ નક્કી જ હોય, 8મું ધોરણ કચ્છ. હવે અમે તારીખ તો 1 મહિના પહેલાં મૂકી, પણ હવે આ 1 મહિનો વીતી ગયો હતો અને બીજે જ દિવસે હવે પ્રવાસમાં જવાનો તારીખ નજીક આવી ગઈ હતી. આગલે દિવસે મારી પાસે એક છોકરી હતી, સલોની આરોદેસણા. એના દાદા અને એના પપ્પા મારી પાસે આવ્યા છે. આરડીસી બેંકમાં છે કાંતિભાઈ, એ મારી પાસે આવ્યા. મને કે ભાઈ સલોનીનો પ્રવાસનું કેન્સલ કરવાનું થશે. મેં કેમ કેન્સલ કેમ? એ કે ના, એને તો આવું છે પણ અમારે મોકલ્યું નથી. મેં કીધું આવું કેમ? એને આવું છે ને તમારે કેમ મોકલ્યું નથી? ભાઈ કારણ શું? બહારગામ જવું, લગ્ન છે કોઈ? તો ના. હવે એના આગલા દિવસે કે પગમાં લાગ્યું છે કાચ, ચિરાઈ ગયું છે પગ. ડૉક્ટરે એને પાટાપીની કરીને કીધું કે પગ પલરે નહીં તો સારું, ચાલે નહીં તો સારું, વધારે ચાલશે તો પગમાં સોજો આવી જશે. પણ સલોની માનતી નથી. મેં સલોની શું કહે છે? એમ કહે છે કે દાદા તમે ઉપાધિ કરો માં, મારી ટેન્શન લ્યો માં પ્રવાસનું. કાં? એ એમ કહે છે કે ભાઈ છે ને, ભાઈ સર છે એટલે કંઈ ઉપાધિ કરવામાં મને બધું સારું થઈ જશે, હું હેરાન નહીં થાવી. કે વિચાર કરો તમે, છોકરીને શબ્દો સાંભળો, ભાઈ સર છે ને, હું કેમ ભગવાન હોઉં કે હાજી કરી દેવાનો હોઉં, છતાં પણ એને મારા ઉપર એક શ્રદ્ધા અને વિશ્વાસ હતો કે ભાઈ સર છે ને, મને કાંઈ નહીં થાય. આપણે આમાં પથ્થરે પૂજી છે ને, આપણે પથ્થર પૂજી છે, એમાં કાંઈ નથી, નિર્જીવ છે, છતાં પણ આપણે શ્રદ્ધા છે તો એ ભગવાન બની જાય છે ને. તો આ નાની દીકરીને હાથમાં ધોની સલોનીને મારા ઉપર કેટલી શ્રદ્ધા કે ભાઈ સર છે, મને કાંઈ નહીં થાય, મને મોકલો. શું કરવા? એક બાજુ એને આનંદ હતો કે મારી બેનપણી આ મોકો ગુમાવવાનો નહોતો કે ફરી વખત તો પ્રવાસ થવાનો હોય નહીં, અને બીજી બાજુને મારી પર વિશ્વાસ હતો કે ભાઈ સર છે તો મને હેરાન નહીં થયું, કાંઈ નહીં થયું. એટલે મેં કીધું મોકલો. પણ કે ભાઈ સર તમે હેરાન થશો અને એ હેરાન થાય. મેં ના, આ દીકરીએ મારા માટે શબ્દ વાપર્યા છે કે ભાઈ સર છે ને, તમે ઉપાધિ કરોમાં, ટેન્શન લ્યોમાં. આ શબ્દો મારે સાર્થક કરવા છે, મારી ઉપર વિશ્વાસ છે અને મારી જવાબદારી દાદા. એ હું ભલે હેરાન થાવ પણ સલોની હેરાન ન થાય એની જવાબદારી સંપૂર્ણ મારી. એ છોકરીનું ચાલવા નહીં દઉં, ચાલવાનું આવશે એને ઉપાડી લઈશ. જ્યારે પાણીમાં પગ બોરવાનો આવશે એને પગ બોરવા નહીં દઉં, કોરા પગે એને હું એને તમારી છોકરીને લાવીશ અને કાંઈ તકલીફ પડવા ન દઉં. જે જરૂર પડશે એને સારવાર હું પૂરી પાડીશ. મારે એક પર વિશ્વાસ કરો કીધું. એને આને અંદરથી એને છે આવવાનું એટલે એને મોકલો. એટલે આમ કરી એને મોકલી દીધા અને હસતા આનંદથી ગયા. શું કરવા કે વાં સલોની સાંજે જમી નહોતી અને રોતી હતી કે મારે પ્રવાસમાં જવું છે. છોકરી મોકો નહોતો ગુમાવવા માંગતી. શું કરવા કે આ પ્રવાસ વારંવાર ન થાય, ધોરણવાઇઝ પ્રવાસ હોય. એક બાજુ બેનપણીમાં ભેગા થવાનો આનંદ હતો અને બીજી બાજુ મારી ઉપર શ્રદ્ધા હતી. અને છોકરી તૈયાર થાય અને પ્રવાસમાં આવે. સવારના પોરમાં 5 વાગે બસ ઉપડે તો હું જોઈને પાસે ગયો અને હાથ મૂક્યો, બેટા કાંઈ ટેન્શન લેતી, ચિંતા કરતી નહીં, કાંઈ નહીં થાય. તો કે હા ભાઈ કાંઈ નહીં થાય તમ તારે. અને બેનપણી બધી રાહ જોતી હતી. બેનપણી હારે ઉપર ચડી ગઈ. પ્રવાસમાં ગયા, કોઈ જાતની છોકરી મને હેરાન નથી કર્યો. મારા કરતાં એની બેનપણી એને વધારે સાચવી છે. ભેગી રહીએ, એના થેલા ઉપાડી લઈએ, એને ભાગ ખવડાવે અને બેય બાજુ ટેકો દે. એને ટેકાની જરૂર નથી, છતાંય બેનપણીઓ બાવડું પકડીને સાથે હાલે. વિચાર કરો, અમારે કાંઈ જરૂર ન પડે. અને છોકરી ક્યાંય નડી નથી. કોઈ ટીચરને કે મને ક્યાંય નડી નથી, ક્યારેય કીધું નથી કે મને પગમાં દુખે છે, મને દુખાવો થાય છે. બધાની સાથે નોર્મલ જેમ બાળક હોય એમ નોર્મલ એને પ્રવાસ પૂરો કર્યો બધી જગ્યાએ. અને એ પ્રવાસમાં હું એના સામું જ મારે ધ્યાન હતું, એટલી આનંદિત હતી. અને કળાવા દેતી ને કદાચ એને દુખતું હોય તો મને ખ્યાલ નથી, પણ કળાવા નહોતી દેતી એના મનની અંદર કે આંખમાં કે મને દુખાવો થાય છે. આમ કરીને પ્રવાસ પૂરો કર્યો એને. અને જ્યારે ઉતર્યા ત્યારે એના મમ્મી અને પપ્પા બધા રાહ જોઈને બેઠા હતા. અને સીધો આવીને પહેલાં કીધું કે ભાઈ તમને હેરાન નથી કર્યા ને? મને હેરાનનો પ્રશ્ન નથી, પણ તમારી દીકરીને પહેલાં પૂછી લે, જાઓ તમારી દીકરી હેરાન નથી થઈ ને? એ કે ભાઈ અમને તમારી પર વિશ્વાસ હતો એટલે જ મોકલી. કે તમે હેરાન, અમને તમારો પ્રશ્ન હતો. કે દીકરી તો કોઈ ટેન્શન નહોતું, દીકરી તમે જાઓ છો એટલે અમારે કોઈ જાતનો પ્રશ્ન નથી. અને ખરેખર આ શબ્દો એના વાલીને મળ્યા, સાંભળ્યા એના, તો એના કરતાં મને વધારે આનંદ થયો કે એ દીકરીને તો મારી પર વિશ્વાસ હતો, એના મા બાપને મારી ઉપર વિશ્વાસ કેટલો હતો. અને મારે ભરોસે મોકલી હતી. એને એમ કીધું કે ભાઈ અમે તમને કીધું નહોતું પણ તમારે ભરોસે મોકલી હતી. અને ખરેખર આનંદ થયો અને મને બહુ મજા આવી ગઈ. અને મને આનંદ એટલા માટે થયો કે એક છોકરીને હું પ્રવાસ કરાવી શક્યો. પ્રવાસ કરાવી શક્યો. અને નહીંતર
પ્રવાસ થાત આ છોકરી વગરે, પણ મને જ્યારે જ્યારે આ છોકરીને જોત ને ત્યારે અફસોસ થાય કે હું છોકરીને પાવાગઢના પ્રવાસમાં લઈ જઈ શકતો નહીં. એટલે બહુ મને આનંદ થયો અને ખરેખર મને એના મા બાપ પ્રત્યે અને સલની પ્રત્યે પણ લાગણીથી મારા વિશ્વાસ પ્રત્યે. બરાબર, તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો શેર કરજો અને મને પ્રોત્સાહિત કરજો. ફરી મળીશું. નમસ્કાર.